જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. આજે આપણે બનાવશું હોટલને ટક્કર મારે તેવા સુપર ટેસ્ટી રવાના પીઝા. તમે જો એકવાર ઘરે બનાવશો તો ક્યારેય પણ તમારે હોટલમાં જવાની જરૂર નહીં પડે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે રવાના પીઝા બનાવવાના છે તો તેના માટે મેં અહીં 300 ગ્રામ રવો લીધેલો છે. જે પેકિંગમાં રવો આવે તે લીધેલો છે. અને પીઝાને ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી ચોખાનો લોટ લીધેલો છે. અને વેજીટેબલમાં 2 કાંદા સમારીને રાખેલા છે. આ રીતની કતરંગ કરેલી છે. મકાઈના દાણા કાઢીને રાખેલા છે, તેને બાફી લીધા છે. 1 ગાજરની કતરંગ કરેલી છે. કેપ્સિકમ મરચું સમારીને રાખેલું છે, તેની પણ કતરંગ કરેલી છે આ રીતની. અને 1 ટમેટું સમારીને રાખેલું છે. અને ઘરનું માખણ છે. અને ખાટું દહીં જોશે લોટ બાંધવા માટે. 1 ચીઝ ક્યુબ લીધેલું છે. 1 ચમચી બેકિંગ સોડા લીધેલા છે. એનું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. 1 ચમચી નમક લીધેલું છે. અને 3 ચમચી પીઝા સોસ લીધેલો છે. સૌપ્રથમ તો પહેલાં આપણે જે રવો લીધેલો છે તેનો પાવડર બનાવી લેશું. આપણે રવાને મિક્સર જારમાં નાખશું. રવો આપણે પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે. રવાની સાથે ચોખાનો લોટ પણ નાખી દેશું, જેથી કરીને બધું બરાબર મિક્સિંગ થઈ જાય. અડધી ચમચી બેકિંગ સોડા પણ નાખી દેશું. 1 ચમચી નમક નાખશું. સ્વાદ મુજબ નમક નાખવાનું. પાવડર હાઈ ક્લાસ તૈયાર થઈ ગયો છે. આ રીતનો એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો. હવે લોટ બાંધી લેશું. થોડું થોડું દહીં નાખતા જશું અને મિક્સિંગ કરતા જઈશું. જેમ જરૂર પડે તેમ જ દહીં નાખવાનું. ને દહીં હંમેશા ખાટું લેવાનું, જેથી કરીને પીઝું સારું બને. આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ તેમ આપણે રવાનો લોટ બાંધવાનો છે. લોટને કઠણ પણ નહીં બાંધવાનો અને નરમ પણ નથી બાંધવાનો. મીડિયમ લોટ બાંધવાનો છે. લોટને આપણે 5 મિનિટ ઢાંકીને મૂકી દેવાનો છે. લોટને 5 મિનિટ થઈ ગઈ છે તો હવે લોટને જોઈ લઈએ. હવે ઘીવાળો હાથ કાઢી અને લોટને બરાબર મસળી લેશું.
આપણે લોટના 3 લોયા બનાવી લેશું. આ રીતનો હથેળી વડે લોટ મસળી નાખવાનો. આ રીતે બધો બરાબર કરી લેવાનો. હવે ચોખાનો લોટ નાખવાનો નીચે, પછી આપણે રોટલો વણી લેશું. જેવડી સાઈઝનો રોટલો કરવો હોય તેવો તમે બનાવી શકો છો. આ રીતનો આંગળી વડે દબાવીને એક સરખો કરી લેવાનો. રોટલો સરસ વણાઈ ગયો છે તો એમાં જે મંચુરિયમની ચમચી હોય તેના વડે સરકા પાડી લેશું. હવે રોટલાને શેકી લેશું. ગેસ ચાલુ કરીશું. તવો સરસ ગરમ થઈ ગયો છે તો તેના ઉપર માખણ લગાડી દેશું. માખણની જગ્યાએ તમે ઘી પણ લગાડી શકો છો. ગેસ તો બિલકુલ ફૂલ નથી કરવાનો. હવે રોટલો મૂકી દેશું. ત્રણ મિનિટ સુધી આમ જ રોટલાને ધીમા ગેસ ઉપર પાકવા દેશું, જેથી કરીને પીઝાનો રોટલો એકદમ ક્રિસ્પી થઈ જાય. રોટલાની ફરતી સાઈડ ઉપર આપણે માખણ લગાડી દેશું. ગેસ બિલકુલ ફૂલ નથી કરવાનો. ઉપરથી ઢાંકી દેશું. 3 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશું. તમે જોઈ શકો છો કે રોટલાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે ફેરવી લેશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. તમે જોઈ શકો છો ને કેટલો સરસ રોટલો તૈયાર થઈ ગયો છે. આ રીતનો ઉપરથી ક્રિસ્પી થઈ જવો જોઈએ. બીજી સાઈડમાં પણ માખણ લગાવી દેશું. માખણથી પીઝામાં ટેસ્ટ બહુ સારો આવે છે. હવે રોટલા ઉપર વેજીટેબલથી સજાવટ કરી લેશું. રોટલા ઉપર પીઝા સોસ લગાડશું.
તમે હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો. ઉપરથી ગાજર મૂકી દેશું. કેપ્સિકમ મરચાં મૂકી દેશું. ઉપરથી ટમેટાં રાખી દેશું. વચ્ચે કાંદા રાખી દેશો. હવે મકાઈના દાણા રાખી દેશો. ગેસની ફ્લેમ તો ધીમી જ રાખવાની. સજાવટ સરસ થઈ ગઈ છે રોટલાની, તો હવે ઉપરથી ચીઝ રાખી દેશો. ચીઝ તમારે ઓછું વધુ કરી શકો છો. ઉપરથી ચીલી પાવડર નાખી દેશો. પીઝાનો મસાલો નાખી દેશો. જોઈ શકો છો ને, પીઝું જોતાં જ પીઝું ખાવાનું મન થઈ જાય. એટલા સુપર ટેસ્ટી તૈયાર થશે પીઝા. હવે ઉપરથી ઢાંકી દેશું. 3 મિનિટ સુધી આમ જ પાકવા દેશું. પીઝાને 6 મિનિટનો સમય લાગે છે. ત્રણ મિનિટ થઈ ગઈ છે, તો હવે પીઝાને જોઈ લેશું. જોઈ શકો છો ને, એક ગ્લાસ પીઝું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને નીચે ઉતારી લેશું. ઉપરથી ચીઝ વેરી દેશું. તૈયાર થઈ ગયા છે રવાના પીઝા, સ્વાદથી ભરપૂર. તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રવાના પીઝાની રેસીપી કેવી લાગી, અને તમે ચોક્કસથી તમારા બાળકોને આ રીતના બનાવીને આપજો. ખૂબ જ સારા લાગશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે.